મોટરસાયકલ, મોટર કાર દરેક વસ્તુ ખરીદી હતી, પણ 1 કરોડ રૂપિયાનો એક તોલું આનંદ વેચાતો મળતો નથી. આનંદ થઈ ભીતરની ઘટના છે, અને એ આનંદ ક્યારે પ્રગટે છે? માણસમાં આનંદ ક્યારે પ્રગટે છે? સુખ દુઃખ તે પરથા રૂપે, ન્યાય અનુભવાનિત ના રૂપે, દઈ દેવ કહે ન્યા જાઉં છે, દિલમાં વાતો. એટલે આનંદ ક્યારે પ્રગટે છે? સુખ અને દુઃખ બે આવરણથી જે પાર જાય છે ત્યારે એના ભીતરની અંદર આનંદ પ્રગટે છે. અને આનંદ પ્રગટે ને આનંદ ત્યાં પછી મળતો નથી. અને મટે તો સમજવું કે એને આનંદ નથી થયો, ખાલી આનંદનો અભિનય કરે છે, ખાલી આનંદનો અભિનય કરે છે. એટલે ગુરુ મહારાજની જય આનંદ મૂર્તિ. ગુરુ મહારાજ પોતાના નિજ સ્વરૂપમાં રહે છે, અને એટલે ગુરુ મહારાજને આનંદની મૂર્તિની ઉપમા આપી. જય આનંદ મૂર્તિ, ગુરુ જય આનંદ મૂર્તિ. વેદ મળી અને વ્રણને, વેદીનું વેદ પણ એનું વર્ણન કરે છે. લેખી લેખી તેને વેદ પુકારે. વેદ મળે અને વ્રણને શાખ ભણે સુરતી, સુખની સમૃદ્ધિ એની શાખા પૂરે છે. ગુરુ જય આનંદ મૂર્તિ. પ્રથમ પૂજ્યું ઈષ્ટ દેવ ગુરુ બંદી છોડ સ્વામી. ઈષ્ટ દેવ એટલે મોટામાં મોટું દેવ. દૂર દેખન મત જાઓ તો પણ દૂરતા કી થોડી કરો શબ્દથી મેળ રહો તું જોડી સબ જોડી. કરમ ભરમ તું ભાંગ દે કર સદગુરુ કી દેવ. કાન સમજી લે સદગુરુ કેરી અવર નહીં કોઈ દેવ. ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં. એટલે પ્રથમ પૂજ્યું ઈષ્ટ દેવ ગુરુદેવ બંદી છોડ સ્વામી. એટલે મોટા ગુરુ બંદી છો. તમામ જાતના બંધન સદગુરુ છોડાવે, અને સદગુરુ સિવાય કોઈ બંધન છોડાવી શકતું નથી. બંધન બે પ્રકારના છે. એક બંધન બાહેરનું છે, બીજું બંધન છે એ ભીતરના બંધન. બાહેરનું બંધન છે, કોઈ આપણને રાંડવેથી બાંધ્યા હોય, આપણને હાથમાં હાથ કડી નાખી હોય, કોઈ ઝાડ હારે આપણને બાંધી દીધા હોય, આ બાળનું બંધન. એ બાળનું બંધન તો બીજા કોઈ છોડાવી શકે. કદાચ હાથ કડી લઈ અને આપણે જેલમાં કોઈ તો જામીન થઈ છોડાવે, પણ આ ભીતરના બંધન છે સદગુરુ સિવાય કોઈ છોડાવી શકતો નથી. અને ભીતરના બંધન કેવા છે? ભીતરના બંધન એવા છે, ભીતરના બંધન એવા છે. દરેક માણસને જન્મ, મરણ, નરક, 84 આ ભીતરનું બંધન. ચોપન, અપચોપન, મૂરખ, ચોઘડિયા, આ બધા ભીતરના બંધન છે. એ બંધન સદગુરુ સિવાય કોઈ છોડાવી શકે નહીં. એટલે પ્રથમ પૂજ્યું ઈષ્ટ દેવ ગુરુ બંદી છોડ સ્વામી. તમામ બંધનથી સદગુરુ થઈ મુક્ત કરાવી દે છે. જન્મ મરણ રૂપ બંધન, જન્મ મરણનું જે બંધન છે એ તેને છોડાવી દે. નરક 84 નું બંધન એ સદગુરુ છોડાવે છે. બંદી છોડ જન્મ મરણ રૂપ બંધન. નિર્ખા નિજ નામી, નિજ નામી. નિજ કહેતા તું પોતે. માણસ બધું જાણે છે, માણસ બધાને ઓળખે છે, ફક્ત પોતાને જ નથી ઓળખતો કે હું કોણ છું. નિજ કહેતા તું પોતે. તું કોણ છો? સદગુરુ પોતાની ઓળખાણ કરાવે. અને આપણા શરીરની અંદર આપણે ક્યાંથી આવ્યા? આ શરીર છોડીને પાછું ક્યાં જવાનું છે? અને આ શરીરની અંદર જ્યાં બોલી રહ્યો છે એ કોણ છે? તમે નાચમાં કરો વિચાર, કરો વિચાર, આ બોલનારો ક્યાં વસે છે? તો સદગુરુ એની જાણ કરાવે છે.
સદગુરુ સિવાય તમે ગમે ને પૂછો તો યાદી જાણકારી સન્યાસી સંસારી મોટી એની પાસે આનો જવાબ નહીં લો કે આ કાયામાં તમે આવ્યા ક્યાં, આ કાયા છોડીને પાછું ક્યાં જવાનું છે, આના બોલે કોણ છે? કબીરે કીધું ઈ ઘરથી કોઈ સ્થાન સમજાવો, કહો કહો આ બ્રહ્મ કહાં से आया, काया छोड़ कर करे जब हंसा, कहो कहो जीव कहां समाया। ब्रह्मा विष्णु महेश्वर लोटा मूले नोती माया, अलग पुरुष ने दिव्या नोती, कहो कहो आवाज कहां से आया, ई घर की कोई स्थान समझाओ, कहो आ ब्रह्म कहां से आया। એટલે નિર્ખા નિજ નામે મારી પોતાની ઓળખાણ કરાવી દીધી। પછી સત ચેત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે, સત ચેત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે, વિસંબર વિરાટપણે પ્રભુ પદ પ્રેરક જોતી। સતમાં જ્યારે મારું ચિત્ત લાગ્યું એટલે આનંદની પ્રાપ્તિ થાય। સતની અંદર ચિત્ત લાગે ત્યારે જ આનંદની પ્રાપ્તિ થાય। સત ચેત આનંદ रूप पूर्ण पूर्ण ब्रह्म जराय अपूर्ण ने पूर्ण ब्रह्म ज्या देखुनिया साया तेरी राम ज्या देखुनिया अलग मेरा राम, कोई मेरा मेरी गजरू में आया, नाना मोटा हरिना घाट ने अखा कोई सुसुम में कोई वेरा, पेरे पेरे में जोयु मती अने हरि विनानु कोई पदार्थ नथी, एम करता हरि हीरो लाग्यो आज, पेड़ो आखो नवे ई रही से आज। જેટલું પોતાનું વિસર્જન એટલું પરમાત્માનું પ્રાગટ્ય। પરમાત્મા પોતાથી જરાય જુદો નથી। જયરાજ બાપુની વાણીની અંદર કીધું છે, મન સુયળાગો એ દિકારે અકળાઈ, એ બીજો રે નથી મન સુયળાગો એ દિકારે અકળાઈ, એ બીજો રે નથી મન જાગી અન જોને તારો પરમાત્માને ખોજવા માટે જેટલા તમે બહાર ખોજો છો એટલું જ તમારે પરમાત્માને જેટલું ભક્તિ જાય છે। જેટલા જ તમે બહાર જેટલા એને ગોતવા જાઓ છો એટલું જ આ દરેક વાણી દરેક સંતનો અભિપ્રાય લ્યો। દરેક સંત એમ કે બિના ભેદ બહારનો ભટકો બહાર ભટકે વળીશે નહીં ખાય, 68 તીર્થ આઈ બતાવું સત્યો દર્શન કાયાની માન। कबीर के तारो साहिब भूत में दिल पत्थर में आग मोटनारो होते तो कने न्याते मरते तो सचमुच खड़ू करी दिया।
ભજનમાં ગુણમત રહેના જેને લાગ્યા શબ્દોના બાણ, મોઢાના નહીં શબ્દના. મોઢાના બાણ છે એ શરીરને લાગે છે, મોઢાના બાણ છે એ આ તનને લાગે છે, અને જે શબ્દોના બાણ છે એ ભીતરમાં મનને લાગે. તનને લાગે, તનને જે કુવાડી તલવાર ધારિયા એ શરીરને વાગે છે અને શરીર ઘાયલ થાય છે. શરીર ઘાયલ થાય છે એને ટાણાહમા હોસ્પિટલે લઈ જાય છે, દાખલ કરે છે. ડોક્ટર પાટા પિંડ હાજા કરે અને મોકલે છે. પણ જેને શબ્દોના ઘા લાગ્યા છે એ ક્યારેય નથી. એ ઘાયલ બનીને હું હાલું નવની કોઈની ઘાયલ હૈસે ઈ તન જાય છે. જેને લાગી હોય આ શબ્દની હું હરણી ગુરુ મારો કારાથી ગાયરા મને શબ્દોના બાણ. હું હરણી ગુરુ મારો કારાથી ગાયરા મને શબ્દના બાણ. ઘાયલ કર્યા મારા પિંજરા, લીધા મારા તન મન અને પ્રાણ. એટલે પરમાત્મા તમારી અંદર જ છે અને પરમાત્મા તમે જે કીધું છે કે બોલે એ બીજો નથી. હિત છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે, અજ્ઞાની ને આંધળા એ આગા દઈ એટલે તમારી અંદર જ છે. મનકુ દરિયાની લહેર સમાન છે. દરિયાની અંદર નાના મોટી અનંત લહેરો ઉત્પન્ન થાય છે, મટે છે, થાય છે, મટે. દરિયાની લહેર કેમાંથી થાય છે? દરિયામાં. ભલે લહેર થાય કોઈ શેમાં દરિયામાં, અને એવી અનંત લહેરો છે એ બધી ક્યાં છે? દરિયામાં. અને લહેર પાછી મટી ક્યાં હમાય છે? લહેર સમજતા સમુદ્રમાં જ હમાય છે. ક્યાંય ખેતરમાં ક્યાંય બહાર નથી જાતી. એમ ઉત્પત્તિને તમારું જે કંઈ તમારું એવું પોતાનું એવું જ છે કે તમારું પરમાત્માની અંદર જ રમણ છે. પણ આપણું થાય છે એવું કબીરે કીધું એવું કે પાણી મેં મીન પ્યાસી કબીર દેખત મોહે આવ્યા. માછલી સહી પાણીની અંદર જ જે છે પાણી પાણી કરે છે. એમ પરમાત્માની અંદર તમે છો, તમારી અંદર પરમાત્મા છે. બાપા તમારી સાઈડમાં પરમાત્મા છે. જ્યાં દેખું ત્યાં તેરા હી નૂર હે, અને નો દેખું તો મેરા હી નૂર હે. જ્યાં દેખું ત્યાં સાયા ફેરી રામ, જ્યાં દેખું ત્યાં અલગ મેરા રામ. કોઈ મેરા મેરી નજરમાં આવ્યા. જ્યાં દરેક જગ્યાએ તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં પરમાત્મા છે. તમારો તમામ વ્યવહાર પરમાત્માની હારે થઈ રહ્યો છે. પણ તમને ભ્રાંતિના હિસાબે પરમાત્મા દેખાતો નથી. તે સ્વયં ભ્રાંતિ ભગવાનની અંદર બાપની ભ્રાંતિ થાય છે, ભગવાનની અંદર માની ભ્રાંતિ થાય છે, પરમાત્માની અંદર ઘરવાળાની ભ્રાંતિ થાય છે, પરમાત્માની અંદર ઘરવાળીની ભ્રાંતિ થાય છે, પરમાત્માની અંદર ભાઈની બહેનની દરેક ભેણ જોઈને બે આપણે બહાર જોયા ફરણ પરમાત્મા દેખાતો નથી. બાબા કારણ કે પરમાત્મા તો ક્યારે દેખાય? સમજ્યા વિના નર કરે છે કીર્તિ, પણ ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે? સંત વગેરે જો મળે તો સદગુરુ કાન કરે. કોમાં એટલો હાથથી સુને વારી વારી અવસર નહીં મળે. પરમાત્મા માનવ જેવો દેહ આપ્યો છે. માનવ જેવો જે અવસર આ મળી રહ્યો છે, જિંદગીનો અવસર, આ અવસર દેવને પણ મળવો જરૂર છે. તો આ અવસર આ સમય કેમનો વિતાવે છે? કોઈ ક્યાંય વિતાવે છે, કોઈ ક્યાંય વિતાવે છે, કોઈ દારૂમાં, કોઈ જુગારમાં, કોઈ ચોરીમાં, કોઈ દારૂમાં, કોઈ રાજકારણમાં, કોઈ ભૂવા ગોગળમાં, કોઈ અંધશ્રદ્ધામાં, કોઈ બહાર જગ્યાએ. આ રીતે જિંદગીનો સમય પસાર થતો જાય છે. દરેક સંતો આપણે પોતાની અંદર ખોજ કરવાનું છે. એટલે મનકુ દરિયાની લહેર સમાન લેરી સમજતા સમુદ્ર દેખાય. લેરી લહેર જો સમાઈ જાય, લહેર તો ભીતર જોય
તો દરિયામાંથી થઈ છે અને તે દરિયામાં એમ આપણું પરમાત્મા અંદર જ છે. આપણે પરમાત્માની અંદર જ છે. આ પરમાત્માનું વૈરાટ ગૌરવ છે. તમે જ્યાં જવું ત્યાં પરમાત્મા જ છે. મન તું જાગીને જો તારા રૂપને કે હું કોણ છું. આ અંગૂઠો મારો છે. આ અંગૂઠો પીઠોભાઈ છે. આ આંગળી મારી છે પણ આંગળી પીઠોભાઈ છે. આ વાળ મારા છે. આ કાન મારા છે. મોઢું મારું છે. ખંભા મારા છે. પીઠાભાઈ ના છે પણ પીઠોભાઈ ખંભા છે. આ છાતી મારી છે. પેટ મારું છે. કોઠળ મારા છે. પગ લક્ષ આખું બધું પીઠાભાઈ નું છે. પીઠોભાઈ ત્યાં એને જાણવા માટે સદગુરુને એટલા માટે સદગુરુની પાસે જવું પડે છે. એટલે કીધું ભૂમિયા લેજો સંગાત બીજા બેલીડા ભૂમિયા લેજો સંગાત. ભૂમિયા હશે તો નિહાળ છે. એટલે સદગુરુને એટલા માટે શરણે જવું છે. અને સદગુરુને શરણે ગયા પછી સદગુરુ મળ્યા પછી સદગુરુ બધું ત્યારે સદગુરુ પોતાનું આવરણે રહેવા દેતા નથી. સદગુરુ ખુદ પોતે સદગુરુ બનાવી દે છે. જેમ જેમ પોતાને સમજાય છે ત્યારે પાછા જગતનું કોઈ એકેય બંધન એને ઢેકી શકતું નથી. પોતે ક્યાંય બંધાતો નથી. માનવતા રૂપી મેઘ મંડાણા જેના વરમાને વાદળ ધારા સમજણ રૂપિયામાં વીજ સમૂહ કે પછી ગાજે ટુંગર દેવાના તારા. ક્યાંય કોઈ પ્રશ્ન એને દુનિયાનો કોઈ પ્રશ્ન ન રહે. કોઈ પ્રશ્નોની નડતર ન રહે. કોઈ જાતની નડતર ન રહે. દેવ દેવી કોઈ વસ્તુ નડે નડતર તમામ નડતર થઈ મટી જાય. તમામ બંધન છૂટી જાય. એટલે સચિત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મયા પોતે વિશ્વભર વિરક્ત પરણે પ્રભુ પદ પ્રેરક જ્યોતિ વિરક્ત પરમાત્મા હૃદયની અંદર છે. કેવી રીતે પરમાત્મા કે જેમાં બત્તીની અંદર પાવર છે પણ પાવરની અંદર બત્તી નથી. આ પંખાની અંદર પાવર છે. પાવરમાં પંખો નથી. ફ્રીજની અંદર પાવર છે પણ પાવરની અંદર ફ્રીજ નથી. ક્યાંય વાડીમાંથી પાણી બહાર ખેંચે છે. ક્યાંય મોટી મોટી મિલો હાલે છે એમાંય પણ પાવર છે. પણ પાવરની અંદર એકેય મિલ નથી. મિલ કે કોઈ હતું એમ પરમાત્મા સબ લોકન કે સંગ્રહ હે फिर आप असन स्वरूप सदा ब्रह्मानंद आनंद भयो दिल में गुरुदेव अलेख लिखाई दिया. आमिन काम कमाल किया इन्हें ख्याल से खेल बनाई दिया. એટલે એક પરમાત્મા આપણા બધાની અંદર છે. આપણે બધા પરમાત્માની અંદર નથી. પરમાત્મા વ્યાપક છે. માણસને મોટામાં મોટો લોટો મોટામાં મોટી આટી મોટામાં મોટી ભ્રાંતિ હોય તો પરમાત્માને વ્યક્તિ સમજે છે. પરમાત્મા વ્યક્તિ સમજે છે. અને દરેક જે ગુરુ જેટલા છે એ ગુરુએ એને બહારનું વ્યક્તિની પસવાળે વળગાડ્યા છે. અને વ્યક્તિ હોય એમાં વાદ વિવાદ થાય. કોઈ રામને માનતા હોય, કોઈ કૃષ્ણને માનતા હોય, કોઈ રામાપીરને માનતા હોય, કોઈ બુદ્ધને, કોઈ મહાવીરને, કોઈ મોહનને, કોઈ ઈસુને. આ બધું બહાર વ્યક્તિને. ત્યારે પરમાત્મા છે વ્યાપક અદભુત શક્તિ. રામ હોય તો એની પસવાડે રામાયણ લખાય. કૃષ્ણની પસવાડે ગીતા લખાય. એમ દરેક જેટલા પંથ એટલા એના ગ્રંથ, એના પાછળ પુસ્તકો. આ દુનિયામાં ક્યાંય અલગનું ક્યાંય મંદિર નથી. આ દુનિયામાં અલગનું ક્યાંય પુસ્તક નથી. કારણ કે અલગ જે લખવામાં ન આવે એટલે એને અલગ કીધો. શબ્દમાં ન આવે એટલે શબ્દાતીત કીધો. શબ્દાતીત અક્ષરમાં ન આવે એટલે અક્ષરાતીત.
एम परमात्मा से व्यापक से भूमि अगन पवन में सागर पहाड़ वन में उसकी सभी भुवन में साया समा रही ईश्वर को जान बनते मालिक तेरा भाई। एक याद राखी लेजो આપણે આ શરીરને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી। આપણા આ શરીરને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી। રામ નથી જીવાડતો, કૃષ્ણ નથી જીવાડતા, રામોપીર નથી જીવાડતા, વિષ્ણુ મહામાન કોઈ દુનિયાનો ભગવાન આપણને આ શરીરને જીવાડતું નથી। તો આપણા શરીરને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, શ્વાસ આવે છે, શ્વાસ જાય છે। ભગવાન બુદ્ધ જેને વિપස්සના ધ્યાન છે। વિપස්සના ધ્યાન એટલે શ્વાસ આવે છે, શ્વાસ જાય છે। અને શ્વાસને હિસાબે આપણા બધાયના શરીર નથી ગયા। શ્વાસને હિસાબે હિન્દુ જીવે છે, શ્વાસને હિસાબે મુસલમાન જીવે છે, શ્વાસને હિસાબે પારસી જીવે છે, શ્વાસને હિસાબે ક્રિશ્ચન જીવા છે, શ્વાસને હિસાબે નાગર, બ્રાહ્મણ, વાણિયા, ડુવાણા, કોઈ બી દુનિયાનો માનવી એની ભાષા ભલે જુદી હોય, એનો પહેરવેશ ભલે જુદો હોય, એ દેખાય જુદું, પણ શ્વાસની ક્રિયા બધાને હરકી છે। બધે બાપે એક જ કડીમાં એને ભજનમાં કહી દીધું, આ જીવને છે શ્વાસ કોની સગાય, પછી તો ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ। પ્રભુની વાણીમાં કીધું, શ્વાસની સાથે મારું સર્પણ કીધું, મારું તન નિંદાનું ગુરુના બાણે, એ બાણે તારી દેજો વાગમ તારા વાણે, ખાવીને તારી નિજ એટલે આપણું આપની અંદર શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ અંદર આવે છે, ઇસે જીવન, શ્વાસ મારો જાય છે, ઇસે મૃત્યુ, શ્વાસ અંદર આવે છે, ઇસે જીવન, શ્વાસ મારો જાય છે, ઇસે મૃત્યુ। 1 મિનિટની અંદર આપણી અંદર 15 વખત શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે। 1 કલાકની અંદર 900 વખત આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે। 24 કલાકની અંદર 21,600 શ્વાસ આપણી અંદર આવે છે, જાય છે। એટલે ભજનની અંદર માતા ગંગા સતી કહે છે, વીજળીના સંકારે મોટી પરોળીઓ બાંધવાય, નહીતર અચાનક અંધારું થાય। લોકમાં દિવસો વ્યાગ્યા પાનબાય, આ 21,600 ને કાળ થાય, કાળ કહેતા સમય, અને 21,600 શ્વાસ કેના કેના છે કે જેનું કાયદેસરનું જીવન છે એના, જેનો કાયદેસર શ્વાસ હાલે એના, અને કાયદેસર શ્વાસ કેનો છે કે જેનો શ્વાસ લીધો નાભ્ય જાય અને નાભ્યથી પાછો વળે, સીધો શ્વાસ નાભ્ય જાય અને નાભ્યથી પાછો વળે એના। પણ જેને દમનું દર્દ હોય એને તો કોઈ બહારની હેઠળના શ્વાસ થાય, એને 21,600 કેટલાય થાય। અને 99% આપણે બધાય વજન હાહે, કેમ વજન હાહે આપણે બધાય જીવીએ છીએ, મનમાં યોજનાઓ ભણીએ છીએ અને મનમાં પૂરી કરવા માટે દોડ કરીએ છીએ। એટલે શ્વાસ નાભ્ય પીજો કે ન પીજો, જેટલો અધેર શ્વાસ પાછો વળતો જાય એટલો એ માણસ ક્રોધી હોય। જેટલો અધરાધર શ્વાસ, ઘણા નથી કહેતા એ અધર હાહે જીવે છે, એમ જેટલો અધર શ્વાસ પાછો વળે એટલો એ માણસ ક્રોધી હોય। એ બીજાનું સારું જોઈને ખુશી ન થાય, અને જેટલો એ માણસ અધર શ્વાસ પાછો વળે છે એને હિસાબે માણસ ક્રોધી હોય, અને કડિયાથી વેલો રાખતો હોય, એને સતો હુરાવી અને એના પેટ બહુ તો જાણે પેટમાં ખાલી જાય ન હોય, આપણને એવું લાગે એટલું એનું પેટ ખાવ અંદર ચોટી જાય। પછી બાય હોય કે બાય હોય, અને એનું મોતે પણ વહેલું આવે।
એટલા માટે શ્વાસ સીધે સીધો નાભે જાય અને સીધો પાછો વળે. આ પૂરો શ્વાસ લીધો છે અને આ પૂરો શ્વાસ એને ભગવાન વિજય વિપસના ધ્યાન. કાંઈ કરવાની જરૂર નથી કોઈ વસ્તુ. બસ મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, મારી અંદર આ શ્વાસ ક્યાં જાય, મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, મારો આ શ્વાસ ક્યાં જાય છે. શ્વાસ બહાર જાય છે તો હું બહાર હતો, શ્વાસ અંદર આવે છે હું અંદર. એટલે જગતનો કોઈ ભગવાન આપણને જીવાડતો નથી. આપણે જીવાડે છે આ શ્વાસ આપણી અંદર આવે છે, જાય છે. એને હિસાબે આપણા બધાયના પ્રક્રિયા છે. અને દુનિયાના કોઈ બી માનવી હોય ધર્મ વિના હાલે, ભગવાન વિના હાલે, પણ શ્વાસ વિના ન હાલે. અને કુદરતના કાયદા છે બધાયને લાગુ પડે છે. માનવ સર્જિત જે કાયદા છે એ બધાયને લાગુ ન પડે. આ મુહૂર્ત સોગડિયાના મુસલમાન નથી માનતા. એને કોઈ સોગડિયા મુહૂર્ત કે કાંઈ જે કંઈ ભગવાન મારી નથી નાખતો. રામ એમને કાંઈ રામ એને કાંઈ મારી હકતા નથી. પણ મુસલમાન એમ કે મારે પાણીની જરૂર નથી. આ કુદરતનો કાયદો છે. અને કુદરતનો કાયદો બધાએ પાણીની બધાને પાણી વિના જીવાય નહીં, શ્વાસ વિના જીવાય નહીં. આપણે બધા હું ખાઈએ એમ જ બધા વિશ્વના માણસો ખાય. આપણને જેમ નીંદર આવે એમ બધાને નીંદર આવે. આ કુદરતના કાયદા છે, વ્યાપકના કાયદા છે, બધાને લાગુ પડે. એટલે સચેત આનંદ રૂપ પૂર્ણ બ્રહ્મ મળ્યા પોતે વિસંબર વિરક્ત પરમાત્મા વિરક્ત છે. પ્રમુખ પ્રેરક જ્યોતિ, પ્રેરક એટલે વ્યાપક બધાની અંદર. નાના મોટા હરિના ઘાટને કોઈ સુખને કોઈ હેરાન, દરેક દરેક સંયુગને નથી. અખા હરિ વિના કોઈ પદાર્થ નથી. એમ કરતા હરિ હીરો રાજો હાથને પેલો ઓખો ન હોય એ રહી છે હાથ. ધર્મના જગ તારા શ્રી લોકમાં ખાલો નહીં કોઈ ઠામ. ઈ જાણી આખો લવતો રહ્યો જ્યાં જોઈ ત્યાં રહેતો જ્યાં. આવું કોણ સમજાવી હકે? સદગુરુ. ગુરુ ને ખાલી ગુરુ છે એ આ રાજ્ય નો નહીં દે. ખાલી ગુરુ છે, ગુરુ દાતા ને ગુરુ મંગતા. મંગતા ગુરુ છે એનો સમજાવ્યું. મંગતા ગુરુ છે ને એ આપણને તો આપણે વખાણ કરે. અરે ભાઈ તારી હું વાત તારી કરીએ તો પૂર્ણ કેવડો આયલો આવે છે એ વખાણ કરે છે. સદગુરુ કોઈ વખાણ ન કરે. સદગુરુ તો સીધા સીધા આપણી અંદર ક્યાં ખોટ છે, આપણી ક્યાં ભૂલ જાય છે, આપણું ક્યાં અહિત થાય છે, યાદ પ્રહાર હોય ત્યાં. गुरु कुंभार शिष्य कुंभ है, गुरु कुंभार शिष्य कुंभ है. घड़े घड़ी ने काटे खोट, अंदर થી રાખે હથેળી અને બહાર થી જે તપલાની ખોટ. કુંભાર જેમ ઘડો ઘડે છે, અંદર હાથ રાખે છે, બહાર થી ચૂપે છે. મુકામે એમ ચૂપે છે કે ઘડો ક્યાંય ભાંગા ભાંગો ન હોય, ઘડામાં ક્યાંય જાડા પાછી ચીકવી ન હોય. એટલામાં એની કારીગરાઈ રચાય નહીં. એમ સદગુરુ તો આપણામાં ત્યાં પ્રકાશ છે, ત્યાં આપણે અટકા થઈ, ત્યાં બંધનમાં આપણે રોકાણા થઈ. સદગુરુનું તો જ્ઞાન એટલે એક આનંદ રૂપ પૂર્ણ મળ્યા પોતે વિસંબર વિરપત પ્રભુ પદ પ્રેરક પદ જોતે. સૌ ઘટ વ્યાપક આપ ચરાચર વાસે. કોટી તીર્થનું ધામ, કોટી ગંગા, કોટી કાશી, દૂધ હે આનંદ મૂર્તિ. કોટી ગંગા, કોટી કાશી. માણસો તીર્થે જાય, ગંગાજી જાય તો ગંગાજીનું ફળ મળે, જમનાજી જાય તો જમનાજીનું ફળ મળે, કેદાર જાય તો કેદાર, કાશી જાય તો કાશી, જ્યાં જાય એક ફળ મળે.
અને કબીર કહે છે તીર્થીએ એક ફળ મળે, સંત મળે તો ફળ મળે જ્ઞાન, સદગુરુ મળે તો અનેક ફળ મળે, કહે કબીર વિચાર. તીર્થ જાય તો એક ફળ મળે, આપણે સંત મળે તો 4 ફળ મળે, ધર્મ, કામ, અર્થ અને મોક્ષ. ધર્મ એટલે પોતાનો ધર્મ. જાડેજા સાત સારું પ્રકાશ, જાડેજા ધર્મ સારું હોવાય. તારું ધર્મ હું છે, બીજાના ધર્મની તારો તારો હું ધર્મ છે. ધર્મ, કામ, પોતાનું કામ હશે એ રીતની સફળ થઈ જાય છે. અર્થ દરેક સંતની વાણીમાંથી દરેક સંતો કેમ છે એનો ભેદ કરી ફરક કરીને આપણને સમજાવે છે. ધર્મ, કામ, અર્થ અને મોક્ષ. મોક્ષ જ્ઞાન મૂળ ગુરુ મૂર્તિ, પૂજા મૂળ ગુરુ પદમ, મંત્ર મૂળ ગુરુ વાક્ય, મોક્ષ મૂળ ગુરુ કૃપા, ગુરુ કૃપા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ સદગુરુએ નમઃ. સદગુરુને, ગુરુને નહીં. ગુરુ તો દીકરા ગુરુ છે, ગુરુ થઈ બેઠો, આપણે કીધું ગુરુ થઈ બેઠો હોશે કરી અને કંઠે પાણાન તેમ શકે કરી. અખા ગુરુ જેમ માહિતી મરે જે કહેશે એ બહુ કોઈ કરે. મૂળ અભિમાન હતું પાસે કરતા બચતા થી સવાશે. ગુરુ ખાતા મનમાં જો નખાય યોગ્ય થઈ ગયો. હવે તો ગુરુ જો આવા હોય તો શિષ્ય ક્યાં લઈ જાય? આપણે શિષ્ય હું સમજાવી શકે, શિષ્ય હું આપણે પરમાત્માની કૃપા. એટલે સૌ ઘટ વ્યાપક, બધાની અંદર વ્યાપક પરમાત્મા છે. સદગુરુ એનું અનુભાન કરવાનું. સૌ ઘટ વ્યાપક આ સચરાચર વાત, કોટી તીર્થનું ધામ, કોટી ગંગા કોટી કાર્તિક દયા. પછી શેખ, મહેશ, ગણેશ, ભારત એના ગુણ ગાવે. શેખ, મહેશ, ગણેશ ભારત ગુણ ગાવે. ઇન્દ્રાજી કઈ એની ઈચ્છા કરે. રામ કૃષ્ણ છે કોણ બળા, વિનહે રસાવી આ સૃષ્ટિ. આ મેળ આવીને કઈ દીકુ સભાથી સૃષ્ટિ તેને રસાવી નથી. એટલે રામ ને ગુણ છે, રામ કૃષ્ણ છે કોણ હે બળા, વિનહે રસાવી આ સૃષ્ટિ. ગુણ હોને ગુરુ વિના, ગુરુ દુર્વાસા એને પણ ગુરુ કરવો છે. જાડેજા પોતાના ગુરુ વિના બહાર ન પહોંચે અને ગુરુ વિના મુક્તિ ન હોય. એટલે ગુરુ દયાવંત માધવ રામ ગુરુ સમાવંત વારી, કુશાલ મૂર્તિ વર્ણવે, મંગળ મંત્ર હારી, ગુરુ જય આનંદ મૂર્તિ. આપણી આરતી આ પૂરી થઈ.